આ ક્વેશ્ચન ની અંદર આપણને સર્કલ આપેલું છે જેનો સેન્ટર ઓ છે, તમે ફિગરમાં જોઈ શકો છો, અને કોર્ડ્સ એબી અને સીડી બે ઇન્ટરસેક્ટિંગ કોર્ડ છે જે પોઈન્ટ પી ની અંદર ઇન્ટરસેક્ટ થતી છે. હવે મારે જો બે કોર્ડ જે છે એબી અને સીડી બેને ઇક્વલ પ્રૂવ કરવું હોય તો મારે એવું પ્રૂવ કરવું પડે કે સેન્ટર થી એના ડિસ્ટન્સ ઇક્વલ છે. બીકોઝ આપણી પાસે થિયરમ છે કે કોર્ડ્સ એટ equidistance, chords at equidistant from center are equal. બરાબર ને? chords at equidistance from center are equal. આ થિયરમ આપણી પાસે છે તો એનો યુઝ કરીએ આપણે. તો એનો મતલબ કે મારે OX ને OY ઇક્વલ પ્રૂવ કરવાનું છે. OX ને OY મારે કયા ટ્રાયેંગલમાં આવે? બે વસ્તુ જે ઇક્વલ પ્રૂવ કરવાની હોય તે જે બે ટ્રાયેંગલમાં આવતો હોય તે બે ટ્રાયેંગલને કોંગ્રુએન્ટ પ્રૂવ કરવું પડે. આઈ રિપીટ, જે બે વસ્તુને ઇક્વલ પ્રૂવ કરવાની છે, જેમ કે OX ને OY આપણે આ ઇક્વલ પ્રૂવ કરવાનું છે, આ પ્રૂવ કરવાનું છે, તો એ બે સાઇડ્સ જે ટ્રાયેંગલમાં આવતી હોય તે બે ટ્રાયેંગલને કોંગ્રુએન્ટ પ્રૂવ કરવું પડે. તો OX આવતું છે ટ્રાયેંગલ OXP ની અંદર અને OY આવતું છે ટ્રાયેંગલ OYP ની અંદર. હવે એની અંદર આપણે બેને ઇક્વલ પ્રૂવ કરવું હોય તો આપણી પાસે પહેલા શું છે? પહેલું છે આપણી પાસે આ બે એંગલ ઇક્વલ, આ બે 90 ડિગ્રી આપેલા છે તે ઇક્વલ, અને આ કોમન સાઈડ છે ઓપી તે. એટલે આ શું થઈ ગયું? એંગલ એંગલ સાઈડ, કારણ કે આ સાઈડ ઇન્ક્લુડિંગ નથી એટલે એંગલ એંગલ સાઈડ થી બે ટ્રાયેંગલ કોંગ્રુએન્ટ, બે ટ્રાયેંગલ કોંગ્રુએન્ટ એટલે CPCD થી OX ને OY ઇક્વલ આવવાના, ને OX ને OY ઇક્વલ એટલે કોર્ડ્સ બી ઇક્વલ પેલા થિયરમના હિસાબે. હવે હું જે લખતો છું ધ્યાનથી જોજો એટલે તમને ખબર પડશે. ધ્યાનથી જોતા જાઓ ને સાંભળતા જાઓ. હિયર chords AB and CD intersects in point P. આ પહેલી વસ્તુ. બીજું કે આપણને આપેલું છે કે intersecting chords make equal angle with the diameter. બરાબર ને? at the point of intersection. બીજું આપેલું છે એંગલ BPO is equal to angle BPO. This is given. આપણને આપેલું છે. હું એને નંબર આપી દઉં તો બી ચાલે. આ 1 ને આ 2, that is angle 1 is equal to angle 2. આ આપણને આપેલું છે given. બરાબર? આનો યુઝ કરવાનો છે એટલે આનો નંબર 1 આપી દઉં ઇક્વેશન. બે એંગલ ઇક્વલ છે. ચાલો બીજું શું છે? લેટ OX perpendicular to AB and OY perpendicular to CD. આપણે કન્સ્ટ્રક્ટ કર્યું છે. therefore angle OXP is equal to angle OYP is equal to 90 degree. આ સેકન્ડ વન. બરાબર છે? બે એંગલ ઇક્વલ બી આવી ગઈ. અને ત્રીજું છે OP is equal to OP which is common side. આ common side છે. using 1, 2 and 3 in triangles. કયા ટ્રાયેંગલમાં? in triangles, triangle OXA and triangle not OXA but OXP, not OXA but OXP, and triangle OYP using 1, 2 and 3. તો 1, 2 and 3 પરથી શું આવશે? આ છે એંગલ, આ છે એંગલ અને આ છે સાઈડ. using this in these two triangles, triangle OXP is congruent to triangle OYP by angle side congruence. By angle side congruence. Therefore, from this what can you say? OX is equal to OY. CPCT. Now what are these?
These are distance of the chord from the center. Therefore, distance of chords AB and CD are equal from center. If distance of chords from center are equal, you can say therefore chords AB and CD are equal. Hence proved.